ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ભીંડા બટેટાના શાકની રેસીપી. તો જમવામાં કે ટિફિનમાં આ શાક એકદમ ઝટપટથી બની જાય છે, જેમાં વપરાતા ઘરના સિમ્પલ અને રેગ્યુલર મસાલામાં બસ થોડો ફેરફાર કરીને આપણે શાકને એકદમ ચટાકેદાર બનાવશું. અને જો તમે એકવાર આ રીતે શાકને બનાવી લીધું તો વારંવાર બનાવવાનું મન થાય તેટલું ટેસ્ટી બનશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં શાક બનાવવા માટે મેં વજનમાં 250 ગ્રામ જેટલો ભીંડો લીધેલો છે. ભીંડાની પસંદગી કરતી વખતે આ રીતનો મીડિયમ સાઇઝનો અને થોડો ગ્રીન કલરના ભીંડાની પસંદગી કરવી, જે કૂણો હોય છે અને તેમાં બિયાનો ભાગ ઓછો હોય છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે વજનમાં 250 ગ્રામ બટેટા લીધેલા છે. તો મેં આ શાકમાં ભીંડા અને બટેટાનું માપ સરખું રાખેલું છે. તો હવે થોડા ભીંડાને કટ કરવા માટે લઈ લઈએ. સૌથી પહેલાં તેના ઉપરના અને નીચેના ડીટાના ભાગને કટ કરી લઈએ. હવે વચ્ચેથી કટ લગાવીને ભીંડાને આ રીતના મીડિયમ સાઇઝમાં કટ કરી લઈએ. હવે એક ભીંડાને લઈને તેમાં વચ્ચે આ રીતના કટ લગાવી દઈએ અને આ રીતના બધા જ ભીંડાને તૈયાર કરી લઈએ. હવે બટેટાને કટ કરવા માટે સૌથી પહેલાં બટેટાને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈએ અને કરેલા 2 ભાગમાં વચ્ચે કટ લગાવીને તેને 4 ભાગમાં ડિવાઈડ કરી લઈએ. હવે ફરી પાછી બટેટાની ચિપ્સમાં વચ્ચે કટ લગાવીને તેને આ રીતની મીડિયમ થીક ચિપ્સમાં કટ કરી લઈએ. તો ભીંડાને આપણે મીડિયમ સાઇઝમાં કટ કરેલો છે. સાથે ભીંડામાં વચ્ચે આપણે કટ લગાવેલી છે. કટ લગાવવાથી મસાલા એકદમ સારી રીતે ભીંડામાં એબ્ઝોર્બ થશે. સાથે આપણે અહીંયા બટેટાની ચિપ્સને પતલી નથી કટ કરવાની. આપણે બટેટાની ચિપ્સને મીડિયમથી કટ કરશું તો મસાલા એકદમ સારી રીતે બટેટાની ચિપ્સ ઉપર કોટ થઈ જશે. હવે મેં કઢાઈમાં થોડું તેલ લીધેલું છે. હવે તેમાં કટ કરેલા ભીંડાને એડ કરી દઈએ. સાથે અડધી ચમચી જેટલો હળદર પાવડર અને થોડું મીઠું એડ કરી દઈએ. હવે ભીંડાને સતત હલાવતા જઈને હાઈ ગેસની ફ્લેમ પર તેને ફ્રાય કરી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણો ભીંડો એકદમ સારી રીતે ફ્રાય થઈને સોફ્ટ થઈ ગયો છે. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ. તો ભીંડાને ફ્રાય કરવાથી તે સોફ્ટ તો થઈ જાય છે, પણ તેમાં રહેલી બધી જ ચીકાશ નીકળી જાય છે. સાથે ભીંડાનો એકદમ સરસ ગ્રીન કલર પણ જળવાઈ રહે છે. ભીંડાને ફ્રાય કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે. તેને આપણે ધીમા ગેસ પર ફ્રાય નથી કરવાનો. ફક્ત 2 થી 3 મિનિટમાં આપણો ભીંડો ફ્રાય થઈને સોફ્ટ થઈ જશે. તો હવે કઢાઈમાં લગભગ 4 થી 5 મોટી ચમચી જેટલું તેલ વધેલું છે. તેલનું માપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. ગરમ તેલમાં 1 ચમચી રાઈ અને મેં 2 મોટી ચમચી જેટલા અધકચરા ક્રશ કરેલા સૂકા લીલા ધાણા લીધેલા છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 2 મોટી ચમચી જેટલું અધકચરું ક્રશ કરેલું જીરું લીધેલું છે. તેને તેલમાં એડ કરી દઈએ. સાથે થોડા લીમડાના પાન એડ કરીને વઘારને સારી રીતે સાતળી લઈએ. તો શાકના વઘારમાં રેગ્યુલર જીરું કરતાં થોડું અધકચરું જીરું અને અધકચરા ધાણા એડ કરવાથી શાકમાં તેની એકદમ સરસ ફ્લેવર આવે છે.